ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હવે ફાઇનલી ખોડલધામ. ક્યાં આવ્યા? કાકવાડ. કેમ? દર્શન કરવા. કોના? ખોડિયાર માતાજી. ઠીક, એવું છે. ચાલો 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 કાગવડ ચાલો. તો મિત્રો, કોઈ પણ માતાજીના દર્શન કરવા હોય તો જો પરમિશન હશે તો કરાવીશ. બાકી અહીંથી મંદિરના દર્શન દૂરથી ને દર્શન કરી લ્યો તો આવી જ જશે. અને હું બધાની મોર પગથિયા ચડવામાં છું ને પાછળ જોઈએ આપણે કે ક્યાં પહોંચ્યા છે બધા. જય શ્રી કૃષ્ણ. જય માં ખોડિયાર. એ મેં તો તમને ઓલા જોયા હે ક્યાંક. અરે આ ભાઈ તો ઓલા પુડલા ને ભજીયા વાળા હે. અને આ બાવલું એનું જ લાગે છે, પતંગ વાળું. તમે કેમ મોર વયા ગયા? તો પછી ટ્રાફિક છે એવું છે. તો આજે રવિવાર હોવાથી આજે છે ધજાનો કાર્યક્રમ. તો જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે ખોડલધામ કાગવડ મંદિરે. તો અમે થોડોક ટાઈમ વેઇટ કરી રહ્યા છીએ ખોડલમાંના પ્રાંગણમાં. ધજા ચડી રહી છે મિત્રો. ક્યાં પરિવર્તી હતી તો આપને ખબર નથી. જો ધજા ચડી રહી છે ખોડલધામ કાગવડ. ખોડિયાર માત કી જય. ચાલો હવે આ બાજુ જાય છીએ અમે જમવા માટે, પ્રસાદી લેવા. ખોડલધામ કાગવડ ટ્રસ્ટ ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ. વાવ, કેટલું ક્યુટ ક્યુટ ગાર્ડન છે. થાકી ગઈ? થાકી ગઈ? થાકી ગઈ? મંદિરે લાવી કંઈક તો ફાયદો છો. શું થયો? એટલે બધું વ્યસન મૂકી દીધું. વાહ ભાઈ વાહ, શું વાત છે. વાહ ભાઈ વાહ, ચમત્કાર. ચમત્કાર કો નમસ્કાર હુઆ. ભાઈએ માવા મૂકી દીધા. માવા મૂકી દીધા ને જો આજથી ખા હે નહીં. હાથું બોલી જાવ ને તો પછી કોમેન્ટ વાય છે. મોઢામાં માવા મૂકી દીધા. ચાલો મિત્રો, તો હવે આપણે ભોજનાલયની મુલાકાતે આવી ગયા છે ખોડલધામ ટ્રસ્ટમાં, કે જ્યાં આપણે જોઈએ કે જો બેસવાની વ્યવસ્થા છે, જે નીચે બેસીને જમવું હોય ને તો ઓલી બાજુ વ્યવસ્થા છે, બંને બાજુ કાઉન્ટરની સિસ્ટમ છે. અને સ્વાદમાં તો તમે વાત જ પૂછોમાં, કેમ કે માતાજીની પ્રસાદ રૂપે સ્વાદ આપે છે. એટલે લાપસી ને બીજી બધી વસ્તુમાં તમને અનેરો સ્વાદ મળશે કે તમે ઘરે ટ્રાય કરશો ને તો એવી થશે જ નહીં. કેમ કે લાપસી અહીંયા લગભગ હજારો લોકોની એક સાથે બનતી હશે. આપણી કીધે ઘરે એવી બનતી નથી. એટલે આવી જાવ બધા માતાજીનો પ્રસાદ લેવા માટે. તો તમને ખોડલધામ પ્રસાદી લીધી, કેવો સ્વાદ આવ્યો? સરસ છે, મસ્ત પ્રસાદી. તમને આ માતાજી છે એને તો પૂછવાનું જ ન હોય આપણે.